આપણા કચ્છ જિલ્લા માટે છે એક મોટા સમાચાર આવી રહ્યા છે। આજે 10 તારીખ સવારે 10 વાગે છે ઈ કચ્છ જિલ્લા પ્રશાસન તરફથી છે સંપૂર્ણ કચ્છ જિલ્લાના નાગરિકો છે એના માટે એક અપીલ જાહેર કરવામાં આવી છે કે દિવસ દરમિયાન પણ છે બિનજરૂરી કામ વગર છે ઈ બહાર ન નીકળો તો વધારે સારું। એના માટે છે ઈ પ્રશાસન તરફથી છે ઈ અપીલ કરવામાં આવી છે। સાથે એમ પણ કહેવામાં આવ્યું છે ગભરાવાની કાંઈ જરૂર નથી। ચેતવણીના ભાગરૂપે છે કહેવામાં આવ્યું છે તમામ જે કચ્છ જિલ્લાના નાગરિકો છે એના સુધી મેસેજ પહોંચાડજો। લગભગ છેલ્લા 2 દિવસથી છે કચ્છ જિલ્લામાં છે રોજ રાત્રે છે બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે અને લોકો પણ છે ખૂબ સારી રીતે છે બ્લેકઆઉટ નું પાલન કરી રહ્યા છે। તો જિલ્લા પ્રશાસન તરફથી સાથોસાથ બ્લેકઆઉટ ની જેમ છે દિવસ દરમિયાન પણ છે બિનજરૂરી કામ વગર છે કોઈ બહાર ન નીકળવા માટે છે અપીલ કરવામાં આવી છે। તો કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી હતી બિનજરૂરી કામ વગર છે બહાર ન નીકળશો। જે ગભરાવાની કાંઈ જરૂર નથી પણ અત્યારે છે જે સરકાર કહી રહી છે એનું થોડું પાલન કરો એના માટે છે અપીલ કરવામાં આવી છે। સાથે સાથે છે બીજા અનવેરીફાઈડ સમાચાર પણ છે કચ્છ જિલ્લા માટે આવી રહ્યા હતા। રાત્રે અને વહેલી સવારે છે પાકિસ્તાન નામનું ડ્રોન એકાદી મિસાઇલ છે તોડી પાડવામાં આવી છે। સમાચારની સત્યતા છે એ હજી સુધી પુરવાર થઈ નથી પણ જે વાયરલ વિડીયો છે એ તમને દેખાડી રહ્યો છું। આ 1-2 વિડીયો આવી રહ્યા હતા અને એમાં છે એવો ક્લેમ કરવામાં આવ્યો છે કે આ વિડીયો છે એ કચ્છના છે। કચ્છમાં છે 2-3 ડ્રોન અને એકાદી મિસાઇલ છે એ તોડી પાડવામાં આવી છે। તો કચ્છના નાગરિકો છે એ આ વિશે પણ નોંધ લેજો। સમાચાર વેરીફાઈ નથી પણ જે પેલા સમાચાર રહ્યા કે જે નાગરિકોને છે એ અપીલ કરવામાં આવી છે પ્રશાસન તરફથી વેરીફાઈડ સમાચાર છે। જે કચ્છના જે કલેક્ટર અને ડીએમ છે એમને જે ટ્વીટ કરી અને મારફતે આ જાણકારી આપી છે કચ્છ જિલ્લાના નાગરિકો છે એને બિનજરૂરી કામ વગર છે બહાર ન નીકળવું એના માટે વિનંતી કરવામાં આવી છે। તો વિડીયો છે એ તમારા કચ્છના મિત્રો સુધી છે એ શેર કરી દેજો। ઘણી બધી ઇન્ફોર્મેશન આવે છે પણ મોટા ભાગની ઇન્ફોર્મેશન છે એ ખોટી આવતી હોય છે અને સત્યતા છે એ પુરવાર નથી થતી એટલા માટે જે વિડીયો નથી બનાવતો। જે માહિતી છે યોગ્ય લાગે અને જે માહિતી છે ટ્વીટ કરી કે ભારત સરકાર તરફથી જે જણાવવામાં આવી છે એ જ માહિતીના છે આપણે વિડીયો મૂકશી એવી જે વિનંતી હતી। અને ગોદી મીડિયા છે એમને પણ ખાસ વિનંતી હતી કે તમે પણ છે એ ટીઆરપી માટે છે એક મનફાવે એવી માહિતી ના ફેલાવો એના બદલે છે સત્ય માહિતી છે એ પ્રકાશિત કરો એવી થોડીક અપીલ હતી। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।